ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે મતદાન કર્યું। મહેસાણાની ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં મતદાન કર્યું। રાજ્યમાં દિગ્ગજ સામાજિક અગ્રણીઓએ મતદાન કર્યું। મતદાન આપણી નૈતિક ફરજ છે તેવું આરપી પટેલે નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે સનાતન ધર્મની રક્ષા માટે મતદાન કરો। મતદાન ન કરનાર લોકોને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી તેવું પણ કહ્યું। આજે મતદાનનો દિવસ છે। મતદાન એ લોકશાહીના પર્વનો એક આત્મા છે અને આજે મને ગૌરવ છે કે આજે મેં મહેસાણાની અંદર મેં મતદાન કર્યું છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને એનો સમગ્ર પરિવાર જે કોઈએ આજે મતદાન કર્યું છે એવા દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને જે લોકો પોતાની ફરજ સમજીને સમજવા છતાં પણ ઘરે આરામ કરે છે અને મતદાન આપવા નથી જવાના કે નથી ગયા એવા મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આવનારા 5 વર્ષ સુધી તમને સરકારની કોઈ પણ શાસન વ્યવસ્થાની સામે કંઈ પણ ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી। મારે એટલું જ ખાસ કહેવું છે કે આજના દિવસે મતદાન કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે અને લોકશાહીના આત્માને મજબૂત કરવો હોય તો આપણે સૌ સાથે મળીને સાંજે 5 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરીએ એ જ મારી આપ સૌને નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ઉમિયા।